તો ચેતન જાણ એ કોની છે? અચરજબાજ દેખાડે છે કે હું જ આ બધી તમને વ્યવસ્થા કરી દઈશ, તમે ક્યાંથી ગોતી શકવાના કે આ બધી કાંઈ કીડીને ખબર જ નથી પડતી અહીં લાડવો પડ્યો. એ તો પરમગુરુ જાણ આપે ને ત્યારે ખબર પડે કે અહીં લાડવો પડ્યો છે ને આપને ખબર નથી પડી. સવારમાં ઊભા થાય ને તો કે આજ કયો વાર છે, પાછું આપણે બધું ડિલીટ થઈ ગયેલું હોય ને રાત્રે, એ પછી બધું આપી દે ને આપને, એટલે જાગવા મળી કે આજે આ શનિવાર છે ને આજે રાત્રે છે, એ પછી કથા છે ને, એટલે બધી વસ્તુની ખબર પડી જાય આપને. પણ એ ડિલીટ કરી નાખે એટલો સમય તો આપને કાંઈ ખબર નથી રહેતી. તો જાણ તો એની છે, અને જાણ વગર તો આપણે માટી જેવા છીએ. પલંગમાં હોતા હોય, પલંગ ને આપણી બે વચ્ચે કાંઈ ફરક નહીં. જાણ વહી જાય પછી જેવા પલંગ છે એવા જ આપણે પડ્યા છીએ એની અંદર. આપણે કશી જ જાણ નથી. મચ્છર કરડે, મકોડા કરડે, ઉપરથી વહી જાય બધું, તોય કાંઈ ખબર નથી પડતી. ઘણા તો એવા હોતા હોય જંગલની અંદર, થાકેલા પાકેલા મજૂરો, કે ઉપરથી સર્પ વયા જાય ને તો એને ખબર ન પડે કે જમીન જેવી છે એવા તો આપણે થઈ જાય છે, પછી જડ થઈ જાય છે. તો ચેતન જાણ એ કોની છે? તો કે પરમગુરુની.